શ્રી જામદુધઈ તાલુકા શાળાના ધોરણ 6 ના પ્રશ્ન મંચમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રો હું સ્વાગત કરું છું. આપણી સાથે આપણી શાળાના આચાર્ય શ્રી સૌજી સાહેબ તથા આપણી સ્કૂલના મદદની શિક્ષક શ્રી કિશોરભાઈ કે જેઓ આ સમગ્ર કાર્યક્રમનું શૂટિંગ કરી રહ્યા છે, તેમનો આપણે આભાર માનીએ. હવે સત્યમ ટીમ પોતાનો પરિચય આપશે. ગંગાણી પાયલ, ઉબાવત સંધ્યા, ગોહિલ વિશાલ, રઘુરાવત સૌરવ, પરમાનંદ બોરિયા નયન. તો ટીમના પરિચય બાદ હવે સૌપ્રથમ સત્યમ ટીમને હું પ્રશ્ન પૂછીશ. આ 4 માંથી કોઈ પણ એક તમે ખેંચો. હવે તમારો ક્રમ 2 નંબરનો આવે છે. 2 નંબરમાં સામાજિક વિજ્ઞાનના પ્રથમ રાઉન્ડમાં હવે આપણે પ્રશ્ન લઈશું. એ પહેલા આપણે દરેક ટીમને કયા પ્રશ્નના કેટલા માર્ક્સ મળશે એ જણાવી દઉં. પ્રથમ રાઉન્ડમાં દરેક પ્રશ્નના 2 માર્ક્સ છે. કુલ 4 રાઉન્ડ છે. પ્રથમ રાઉન્ડ સામાજિક વિજ્ઞાનનો, બીજો રાઉન્ડ છે સામાન્ય જ્ઞાનનો, ત્રીજો રાઉન્ડ અશ્વમેધ રાઉન્ડ એટલે કે જેમાં તમારે હા અથવા ના એવો ઝડપી રાઉન્ડ છે, અને ચોથો રાઉન્ડ આવશે ઓડિયો વિઝ્યુઅલ. ઓડિયો વિઝ્યુઅલ રાઉન્ડમાં માઇનસ પોઈન્ટ પદ્ધતિ છે, એટલે જનરલ રાઉન્ડ હોવાથી જે ટીમ પ્રથમ આંગળી ઊંચી કરશે એને મોકો મળશે, પણ જો જવાબ તમારો ખોટો પડશે તો તમારા 2 પોઈન્ટ કાપવામાં આવશે. તો સૌપ્રથમ આપણે સામાજિક વિજ્ઞાનના પ્રથમ રાઉન્ડમાં પ્રથમ પ્રશ્ન સત્યમ ટીમને. તમારો પ્રશ્ન છે તાડપત્રો અને તાડપત્રો અને ભોજપત્રો પર કઈ લીટી જોવા મળે છે? સતુટડી, ભોજપુરી, અવધી કે પાંડુલિપિ? તમારો જવાબ જોઈએ. હવે આપણે પાંડુલિપિ કે છે, જવાબ સાચો છે કે ખોટો આપણે તો તમારો જવાબ સાચો છે. 2 પોઈન્ટ તમને મળશે. સત્યમ ટીમને બીજો પ્રશ્ન છે કે પૃથ્વીના કોઈ પણ ભાગના સપાટ કાગળ પરના આલેખનને શું કહે છે? રૂઢ સંજ્ઞા, નકશો, પ્રમાણ માપ કે રૂટ મેપ? હા, જોઈએ જવાબ સાચો છે. જવાબ સાચો છે. હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. કે કુટુંબમાંથી આપણને શું મળે છે? સંસ્કાર, ઓળખપત્ર, અધિકારો કે નાગરિકત્વ? જવાબ સંસ્કાર. જોઈએ જવાબ સાચો છે. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન નદી કિનારાના પ્રદેશો કયા પાષાણ યુગના લોકોના આશ્રય સ્થાનો હતા? આદિ પાષાણ યુગ, મધ્ય પાષાણ યુગ, લઘુ પાષાણ યુગ કે ગુરુ પાષાણ યુગ? તમારો જવાબ તમે જ ક્લિક કરો જોઈએ. તમારો જવાબ ખોટો છે. માર્ક્સ મૂકતા નહીં, પણ જવાબ કયો આવશે? બોલો, બીજી ટીમને કોઈને ખ્યાલ હોય અને જો જવાબ કેવો? લઘુ પાષાણ યુગ આવશે, પણ એ ટીમને એનો જવાબના પ્રશ્નનો જવાબ આપ્યો એના પોઈન્ટ મળશે નહીં. હવે લઘુ પાષાણ યુગમાં ક્લિક કરો. આમાં જવાબ તમારો સાચો
યુગમાં જવાબ આપેલો હતો. ત્યાર પછીનો પ્રશ્ન જો નીચે ક્લિક કરો. 5મો પ્રશ્ન છે, વિષુવવૃત્તથી થોડા અંતરે ઉત્તરે આવેલી આડી રેખાને શું કહે છે? મકર વૃત્ત, વિષુવવૃત્ત, અયન વૃત્ત કે કર્કવૃત્ત? તમારો જવાબ ક્લિક કરો. તો આ પ્રમાણે સત્યમ ટીમના પ્રથમ રાઉન્ડમાં 5 પ્રશ્ન પૂરા થાય છે. હવે આપણે શિવમ ટીમને વારો લઈએ. તમારે પ્રશ્ન નંબર 3 ક્રમ આવે છે. તમે ત્રીજો ક્રમ જો. ત્રીજા ક્રમમાં પ્રથમ પ્રશ્ન લ્યો. પ્રથમ પ્રશ્ન છે, ચિત્રો, વસ્તુઓ કે સિક્કા જેવા સ્ત્રોતોના આધારે કોના વિશે જાણી શકાય છે? સમય વિશે, ઇતિહાસ, દેશ વિદેશ કે ફિલ્મો? આ ટીમે ઇતિહાસ પર ક્લિક કરેલ છે, એનો જવાબ સાચો છે. હવે બીજો પ્રશ્ન લ્યો અને તમે જવાબ પણ ભેગા બોલજો. હવે બીજો પ્રશ્ન છે, કોની મદદથી જે તે પ્રદેશનું સાચું ચિત્ર જાણી શકાય છે? નકશાની મદદથી, એટલાસની મદદથી, રોડ મેપની મદદથી કે દિશાની મદદથી? જવાબ તમે બોલો. જવાબ બોલો પેલા. બોલો ને ક્લિક કરો. નકશાની મદદ. હા, એ પર ક્લિક કરો. સાચો છે. હવે ત્રીજો પ્રશ્ન લ્યો. ત્રીજો પ્રશ્ન છે, આપણા સંપર્કમાં આવનારી પ્રથમ સામાજિક સંસ્થા કઈ છે? શાળા, પડોશ, કુટુંબ કે ગામ? જવાબ આપો. કુટુંબ. કુટુંબ. તમારો જવાબ સાચો છે. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન લ્યો. ભારતીય ઉપખંડમાં આશરે કેટલા વર્ષોથી માનવ વસ્તીના અવશેષો જોવા મળે છે? 12 લાખ વર્ષ, 20 લાખ વર્ષ, 10 લાખ વર્ષ કે 22 લાખ વર્ષ? 20 લાખ વર્ષ. 20 લાખ વર્ષ. તમારો જવાબ બિલકુલ સાચો છે. ત્યાર પછીનો પ્રશ્ન લ્યો. 20 લાખ ઉપર ક્લિક કરો. હવે ત્યાર પછીનો છેલ્લો 5મો પ્રશ્ન, પૃથ્વીની સપાટી ઉપર બરાબર મધ્યમાં આડી દોરેલી રેખાને શું કહે છે? અયન વૃત્ત, વિષુવવૃત્ત, મકર વૃત્ત કે કર્કવૃત્ત? જવાબ આપો. મકર. જવાબ ખોટો છે. તમને પોઈન્ટ મળશે નહીં. સાચો જવાબ આવશે વિષુવવૃત્ત. શું? શિવમ ટીમનો પણ વારો પૂરો થાય છે. હવે સુંદરમ ટીમને આપણે પ્રશ્ન આપીએ. આ બેમાંથી કોઈ પણ એક લ્યો. તમારો 1 મિનિટ. તમારો નંબર 4, ક્રમ નંબર 4 છે. એમાં તમારો પ્રશ્ન જુઓ. પ્રાચીન સમયનો ઇતિહાસ જાણવા વાળી વ્યક્તિને તમે કયા નામે ઓળખશો? ભાષાવિદ, સમાજવિદ, પુરાતત્વવિદ કે ઇતિહાસવિદ? પુરાતત્વવિદ આવે છે. તમારો જવાબ સાચો છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન લ્યો. તમારો બીજો પ્રશ્ન છે, રંગીન નકશાઓમાં ઊંચાઈ દર્શાવવા માટે કયો રંગ વપરાય છે? લીલો રંગ, પીળો રંગ, કથાઈ રંગ કે વાદળી રંગ? તમારો જવાબ સાચો છે. કથાઈ રંગ આવે. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન લ્યો. ભારતમાં પરદેશીઓને કયો હક મળતો નથી? ઉચ્ચ અભ્યાસ કરવાનો, પ્રવાસ કરવાનો,
ચૂંટણીમાં ઉભા રહેવાનો કે ઔદ્યોગિક સંસ્થામાં કામ કરવાનો? ચૂંટણીમાં ઉભા રહ્યો. ચૂંટણીમાં સાચો છે. ત્યાર પછીનો પ્રશ્ન ચોથો, માનવ જીવનની સૌથી ક્રાંતિકારી શોધ કઈ છે? અગ્નિની શોધ, ચક્રની, ખેતીની કે રહેઠાણની? તમારે જવાબ જે હોય તે બોલો. તમારો જવાબ સાચો છે ભાઈ. ત્યાર પછીનો પ્રશ્ન પાંચમો પ્રશ્ન લ્યો. પૃથ્વી પરના કટિબંધોને કેટલા વિભાગમાં વહેંચવામાં આવેલા છે? 4, 2, 3 કે 5? તમારો જવાબ બોલો. 2 ઉપર ક્લિક કરો ભાઈ. તમારો જવાબ ખોટો છે. એમાં આવે 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. કેટલા? 3. આ પ્રશ્નના તમને તો આ સાથે સામાજિક વિજ્ઞાન પ્રથમ રાઉન્ડ સમાપ્ત થાય છે. પ્રથમ રાઉન્ડના અંતે આપણે સ્કોરર દિવ્યાબેનને પૂછીએ કે તે દરેક ટીમના કેટલા માર્ક્સ મળે છે એ આપણને જણાવે. સત્યમ ટીમને 8 માર્ક મળે છે. તાળીઓ પાડો. શ્રીરામ ટીમને પણ 8 માર્ક મળે છે. અને સુંદરમ ટીમને પણ 8 માર્ક મળે છે. આ સાથે આપણો પ્રથમ રાઉન્ડ સમાપ્ત થાય છે, જેમાં દરેક ટીમને 8 ગુણ મળેલ છે. હવે આપણે આપણો બીજો રાઉન્ડ જોઈએ. સામાન્ય જ્ઞાનના બીજા રાઉન્ડમાં સૌપ્રથમ સત્ય ટીમને 4 માંથી કોઈ પણ એક પ્રશ્નનું ખેંચવાની છે. તમારે આવે છે ક્રમ પહેલો. પહેલા નંબરમાં પ્રથમ પ્રશ્ન છે, એફિલ ટાવર કયા શહેરમાં આવેલો છે? ન્યુયોર્ક, પેરિસ, રોમ કે લંડન? તમારે જવાબ પહેલા બોલો. પેરિસ ઉપર ક્લિક કરો. પેરિસ જવાબ સાચો છે. ક્લિક નો કરાય. તું લઈ લો. હા, તો પેરિસ જવાબ સાચો છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન નીચે નીચે નીચેનામાંથી કયું સ્થળ સન સિટી કહેવાય છે? જોધપુર, જયપુર, કેરળ કે અમૃતસર? જોધપુર જવાબ ક્લિક કરો. ત્યાર પછીનો હવે કોની ઉપર જો ઉપર ક્લિક કરો. એમાં ને એમાં બાજુમાં પ્રશ્ન. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું નૃત્ય કેરળનું લોકપ્રિય નૃત્ય છે? ભરતનાટ્યમ, કથકલી, કથક કે કુચીપુડી? તમારા સાચો જવાબ કથકલી. તમારો જવાબ સાચો છે કે ખોટો જવો જોઈએ? હા, તમારો જવાબ સાચો છે. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન જુઓ, નીચેનામાંથી કયો ધર્મ ગ્રંથ જૈન ધર્મનો છે? ઝંડ અવેસ્તા, બાઇબલ, ત્રિપિટક કે કલ્પસૂત્ર? કલ્પસૂત્ર. તમારો જવાબ જુઓ.
જૈન ધર્મનો ધર્મગ્રંથ આવે, જવાબ સાચો છે. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કયા શહેરમાં ઓટોમોબાઈલ્સ ઉદ્યોગ વિકસ્યો છે? માન્ચેસ્ટર, ડિટ્રોઇટ, જીનીવા કે વિયેના? ડિટ્રોઇટ. ચેક કરો જવાબ. હા, તમારો જવાબ સાચો છે. તો આ સાથે તમારા 5 પ્રશ્ન પૂરા થાય છે. હવે હોમ. ત્યાર પછીનો બી ટીમને આપણે બીજી ટીમને બી ટીમમાં જે બી નંબરનો ક્રમ છે એમાંથી જ આપણે પ્રશ્ન પૂછશું. C1 ટીમનો પ્રથમ પ્રશ્ન બી માં તમે ક્લિક કરો. કરીજો. વિશ્વ પર્યાવરણ દિન ક્યારે ઉજવાય છે? 5મી જૂને, 5મી એપ્રિલે, 5મી જુલાઈએ કે 25મી જુલાઈએ? 5મી જૂને. હા, 5મી જૂને ચેક કરો. હા, તમારો જવાબ સાચો છે. ત્યાર પછીનો પ્રશ્ન લ્યો. માથેરાન ગિરિમથક ક્યાં આવેલું છે? મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન કે મધ્યપ્રદેશમાં? મહારાષ્ટ્ર. હા, તમારો જવાબ સાચો છે. ત્યાર પછીનો પ્રશ્ન લ્યો. નીચેનામાંથી કયા દેશમાં બૌદ્ધ ધર્મ પડાય છે? રશિયામાં, થાઈલેન્ડમાં, નેપાળમાં કે ગ્રીસમાં? જવાબ આપો. થાઈલેન્ડ. હા, થાઈલેન્ડ. તમારો જવાબ સાચો છે. ચેક કરો. ત્યાર પછીનો પ્રશ્ન, કયા શહેરમાં લોખંડ પોલાદનો ઉદ્યોગ વિકસ્યો છે? ઝરિયા, મુરાદાબાદ, લુધિયાણા કે જમશેદપુર? જમશેદપુર. હા, જમશેદપુર જવાબ સાચો છે. ત્યાર પછીનો છેલ્લો પ્રશ્ન તમારો, કયા તત્વચિંતક સમ્રાટ એલેક્ઝાન્ડરના ગુરુ હતા? કાર્લ માર્ક્સ, લિયો ટોલ્સ્ટોય, સોક્રેટિસ કે એરિસ્ટોટલ? તમારો જવાબ સાચો છે. તો આ સાથે બીજી ટીમના પણ પ્રશ્ન પૂરા થાય છે. હવે ત્રીજી ટીમને ત્યાર પછીનો પ્રશ્ન આપણે લઈશું. ત્રીજી ટીમનો પ્રથમ પ્રશ્ન જો કે પૃથ્વીની ઝડપ નક્કી કરનાર પ્રથમ ખગોળશાસ્ત્રી કોણ હતા? આર્યભટ્ટ, વરાહમિહિર, બ્રહ્મદત્ત કે ભાસ્કરાચાર્ય? તમારો જવાબ સાચો છે. ત્યાર પછીનો પ્રશ્ન જુઓ. ભારતમાં સૌથી લાંબો સમય રાષ્ટ્રપતિ પદે કોણ રહ્યા હતા? જ્ઞાની ઝૈરસિંહ, ડોક્ટર ઝાકિર હુસેન, રાધાકૃષ્ણન કે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ? રાધાકૃષ્ણન. જવાબ ખોટો આવે ભાઈ. તમારો જવાબ ખોટો છે. માર્ક્સ નહીં મળે. સાચો જવાબ આવશે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ આવે. જો ચેક કરો. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન જુઓ. ત્યાર પછીનો પ્રશ્ન, મલયાલમ ભાષા કયા રાજ્યમાં બોલાય છે? આંધ્રપ્રદેશમાં, કેરળમાં, કર્ણાટકમાં કે ઓરિસ્સામાં? ચેક કરો. તમારો જવાબ ખોટો છે. કેરળમાં આવે. કેરળમાં ચેક કરો. ત્યાર પછીનો પ્રશ્ન છે, વિસ્તારની બાબતમાં ભારતનું સૌથી નાનું રાજ્ય કયું છે? મેઘાલય, મિઝોરમ, સિક્કિમ કે ત્રિપુરા? નિરાતે જવાબ દો. તમારે 10 સેકન્ડ એટલે કે 30 સેકન્ડ પૂરી થાય ત્યાં સુધીમાં જવાબ આપવાનો છે. નિરાતે જવાબ આપો. ઉતાવળ કાંઈ નથી. 10 પૂરા થાય એ પહેલા તમારે ક્લિક કરી દેવી પડશે. તમારો જવાબ સાચો છે. હવે ત્યાર પછીનો પ્રશ્ન છેલ્લો, ભારતમાં સૌ પ્રથમ મહિલા રાજ્યપાલ કોણ હતા? સુચેતા કૃપલાની, સરોજિની નાયડુ, લીલાબેન શેઠ કે હંસાબેન મહેતા? સરોજિની નાયડુ. તમારો જવાબ હા બિલકુલ સાચો છે. તો આ સાથે આપણો સામાન્ય જ્ઞાનનો બીજો રાઉન્ડ પણ પૂરો થાય છે. હવે બીજા રાઉન્ડના અંતે આપણે દરેક ટીમને કેટલા માર્ક્સ મળે છે તે જોઈએ. કેતનબેન આપણને જવાબ આપશે. ટીમને 10 માર્ક મળે છે અને નિગમ ટીમને
મિનિટ તારે. અને શિવમ ટીમને પણ 10 માર્ક મળે છે. પણ સુંદર ટીમને 6 માર્ક મળે છે. હવે સુંદરમ ટીમને ઓછા માર્ક્સ મળે છે. હવે પછીનો જે રાઉન્ડ છે એમાં તમે ધ્યાન આપશો તો તમે વધારે માર્ક્સ મેળવી શકશો. હવે આપણે ત્યાર પછીનો ત્રીજો રાઉન્ડ અશ્વમેધ રાઉન્ડ લઈએ છીએ, જેમાં તમારે ઝડપથી હા અથવા નામાં જવાબ આપવાનો રહેશે. તો સૌ પ્રથમ આપણે સત્યમ ટીમને પ્રશ્ન પૂછીએ. તમારો પ્રથમ પ્રશ્ન છે, ચુંબકના ઉત્તર ધ્રુવ પર એન લખેલ હોય છે, હા કે ના? હા. હા, જવાબ તમારો સાચો છે, 2 માર્ક્સ મળશે. બીજો પ્રશ્ન છે, સૂર્યમુખીનું ફૂલ સાંજ પડતા ઝૂકી જાય છે, હા. હા, જવાબ સાચો છે. ત્રીજો પ્રશ્ન છે, હળદર પત્ર સાબુના દ્રાવણ સાથે ભૂરો રંગ આપે છે, હા કે ના? ના. ના, જવાબ સાચો છે, લાલ રંગ આપે છે. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે, તમે આના માર્ક્સ હા જવાબ હું બોલું લખતા જજો. ચોથો પ્રશ્ન છે, દ્વિદળી બીજની 2 ફાડ થાય છે, હા. હા, જવાબ સાચો છે. ત્યાર પછીનો પાંચમો પ્રશ્ન, બટાટા ભૂમિગત પ્રકાંડનું ઉદાહરણ છે, હા કે ના? હા. હા, બરાબર, જવાબ સાચો છે. ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન, પૃથ્વી પર પાણી ધરાવતા ભાગોને મહાસાગરો કહે છે, ના. જવાબ ખોટો છે, પાણી ધરાવતા ભાગોને મહાસાગરો કહેવાય, હા આવે. આના માર્ક્સ મળશે નહીં. ત્યાર પછીનો સાતમો પ્રશ્ન છે, આદિમાનવ રહેવા માટે પોતાની જાતેથી ગુફા બનાવતો હતો, ના. ના, જવાબ સાચો છે, જાતે ગુફા નથી બનાવતો, પરંતુ એક કુદરતી ગુફામાં રહેતો હતો. ત્યાર પછીનો પ્રશ્ન છે કે કોઈ પરદેશી સ્ત્રી કે પુરુષ ભારતના નાગરિક સાથે લગ્ન કરે તો તે ભારતનો નાગરિક બને છે, હા કે ના? હા. હા, જવાબ સાચો છે. ત્યાર પછીનો નવમો પ્રશ્ન, સૂર્ય પૂર્વ દિશામાં આથમે છે અને પશ્ચિમ દિશામાં ઉગે છે, હા. જવાબ ખોટો છે, ના આવે. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે અને પશ્ચિમ દિશામાં આથમે. ત્યાર પછીનો છેલ્લો પ્રશ્ન સત્યમ ટીમને, રાષ્ટ્રીય અભિલેખાગાર દિલ્હીમાં આવેલો છે, હા. હા, જવાબ સાચો છે. તો આ સાથે સત્યમ ટીમના 10 પ્રશ્ન પૂરા થાય છે. ત્યાર પછી શિવમ ટીમને આપણે પ્રશ્ન પૂછીએ. શિવમ ટીમનો પ્રથમ પ્રશ્ન છે, ચુંબક સ્ટેનલેસ સ્ટીલને આકર્ષતું નથી, હા કે ના? હા. હા, જવાબ સાચો છે. બીજો પ્રશ્ન છે, વનસ્પતિ નિર્જીવ છે, ના. ના, જવાબ સાચો છે, વનસ્પતિ સજીવ છે. ત્રીજો પ્રશ્ન છે, જલદ હાઇડ્રોક્લોરિક એસિડ ચામડી પર પડતા દઝાય છે, હા. હા, જવાબ સાચો છે. ત્યાર પછીનો ચોથો પ્રશ્ન, કેરીનો બોટલો દ્વિદળી બીજ છે, હા કે ના? હા. હા, જવાબ સાચો છે. પાંચમો પ્રશ્ન, બાજરીના મૂળને સહેલાઈથી ઉખેડી શકાય છે, ના. જવાબ ખોટો છે, હા આવે. બાજરીના મૂળને તમે સહેલાઈથી ઉખેડી શકો છો, એટલે આ પોઈન્ટ આને મળશે નહીં શિવમ ટીમને. ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન છે, શ્રી હેમચંદ્રાચાર્ય લાઇબ્રેરી વડોદરામાં આવેલી છે, ના. હા, જવાબ સાચો છે, પાટણમાં આવેલી છે. ત્યાર પછીનો સાતમો પ્રશ્ન, રંગીન નકશાઓમાં મેદાન દર્શાવવા માટે પીળો રંગ વપરાય છે, ના. જવાબ ખોટો છે, હા આવે. પીળો રંગ આવે. આઠમો પ્રશ્ન, જે વ્યક્તિનો જન્મ ભારતમાં થયો હોય તે વ્યક્તિને ભારતની નાગરિકતા આપોઆપ મળી જાય છે, હા. હા, જવાબ સાચો છે. નવમો પ્રશ્ન, હડપ્પિયન સંસ્કૃતિના લોકો ઘોડાગાડી વાપરતા હતા, ના.
ના, જવાબ સાચો છે. ત્યાર પછીનો છેલ્લો 10મો પ્રશ્ન. ઘણા અવકાશ યાત્રીઓએ અંતરિક્ષમાંથી સૂર્યના ફોટોગ્રાફ્સ લીધા છે. ના. ના, જવાબ સાચો છે. પૃથ્વીના ફોટોગ્રાફ્સ લીધા છે. હવે ત્યાર પછીનો સત્યમ શિવમ અને હવે સુંદરમ ટીમનો વારો આવે છે. હવે અશ્વમેધ રાઉન્ડમાં સુંદરમ ટીમને પ્રથમ પ્રશ્ન છે. નાળિયેરી છોડ કહેવાય છે. ના. ના, જવાબ સાચો છે. વૃક્ષ છે. બીજો પ્રશ્ન. બીજને ઉગવા માટે હવા જરૂરી નથી. જવાબ ખોટો છે. હવા જરૂરી નથી એટલે ના આવે. એટલે તમારો જવાબ ખોટો છે. હવા જરૂરી છે. પ્રશ્ન ત્રીજો. ખાવાનો સોડા એસિડિટીની દવામાં વપરાય છે. હા, જવાબ સાચો છે. ચોથો પ્રશ્ન. વનસ્પતિ મૂળ દ્વારા શ્વસન કરે છે. ના, જવાબ સાચો છે. મૂળ દ્વારા નહીં પણ પાન દ્વારા શ્વસન કરે છે. જવાબ સાચો છે. ત્યાર પછીનો 5મો પ્રશ્ન છે. બે ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય છે. જવાબ ખોટો છે. હા આવે. બે ચુંબકના અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય એ જવાબ હા સાચો આવે. તમારો જવાબ ખોટો છે. માર્ક્સ મળશે નહીં. છઠ્ઠો પ્રશ્ન. પૃથ્વી પર કુલ 5 ભૂમિખંડો આવેલા છે. ના, 7 આવે. ત્યાર પછીનો પ્રશ્ન. અગ્નિની શોધ એ માનવ જીવનની સૌથી ક્રાંતિકારી શોધ છે. ના, ચક્રની શોધ આવે. સમાજનું નાનામાં નાનું એકમ કુટુંબ છે. હા આવે. જવાબ ખોટો છે. ઉગતા સૂર્યની સામે મુખ રાખીને ઊભા રહીએ તો આપણી પાછળની બાજુ ઉત્તર દિશા આવશે. ના, જવાબ સાચો છે. છેલ્લો 10મો પ્રશ્ન. ભુજ નામના વિશિષ્ટ વૃક્ષો હિમાલય પર્વત પર થાય છે. હા, જવાબ સાચો છે. તો આ સાથે આપણો અશ્વમેધ રાઉન્ડ સમાપ્ત થાય છે. અશ્વમેધ રાઉન્ડની સમાપ્તિમાં આપણે સ્કોર જોઈ લઈએ. સત્યમ ટીમને 16 માર્ક મળે છે. શિવમ ટીમને પણ 16 માર્ક મળે છે અને સુંદરમ ટીમને પણ 10 માર્ક મળે છે. હવે સામાજિક વિજ્ઞાનના પ્રશ્ન મંચમાં આપણે ચોથો રાઉન્ડ ઓડિયો વિઝ્યુઅલ રાઉન્ડ છે, જે જનરલ રાઉન્ડ રહેશે. તમારી સામે એક પછી એક પ્રશ્ન આવશે. પ્રશ્ન આવ્યા પછી કોઈ ક્લિપ હોય અથવા તો સંગીત હોય, જે હોય તે જ્યારે તમને પ્રશ્ન પૂછાય પછી તમારે જવાબ દેવાનો. પહેલા પ્રશ્ન તમારે સમજી દેવાનો છે. પ્રશ્ન સાંભળ્યા વિના જે ટીમ જવાબ આપશે ઉતાવળ કરીને ખોટી, એના 2 માર્ક્સ માઇનસ થશે. પછી જે ટીમ પ્રથમ આંગળી ઊંચી કરશે એને ટીમને જવાબ દેવાનો મોકો મળશે. જો જવાબ સાચો હશે તો એને 2 પોઈન્ટ મળશે. જો જવાબ ખોટો પડશે તો એના 2 પોઈન્ટ કાપવામાં આવશે. એટલે તમે સ્કોલર મિત્રો પણ ધ્યાન રાખજો, બરાબર? જે તમને કહી એ રીતે તમારે પછી માર્ક્સ મૂકવાના છે. તો હવે આપણે સૌ પ્રથમ ઓડિયો વિઝ્યુઅલ રાઉન્ડમાં સૌથી પ્રથમ પ્રશ્ન જોઈએ. પહેલા પ્રશ્ન બરાબર સમજજો. પછી હું જ્યારે પ્રશ્ન પૂછી લઉં પછી તમારે આંગળી ઊંચી કરવાની છે. તમારો પ્રથમ પ્રશ્ન જુઓ. હવે તમારી સામે આમાં એક વિડિયો ક્લિપ્સ આવશે. વિડિયો ક્લિપ્સ આવ્યા પછી નીચે પ્રશ્ન આવશે. એ પ્રશ્ન વાંચીને તમારે જવાબ દેવાનો છે. પ્રશ્ન વાંચી તરત આંગળી ઊંચી કરજો, બરાબર? અથવા તો હું પૂછીશ. ફોટો આવશે. એ કયા પ્રાણીનો ફોટો છે? કઈ ટીમ?
એ સાઈ લખી તો એ સાચો સુંદરમ ટીમ સુંદર ટીમ જવાબ આપો જોઈએ. આ પ્રાણી કયું છે? નોળિયું. ભાઈ તમારો જવાબ ખોટો છે. 2 માર્ક માઇનસ કરો. હવે જો સાચો જવાબ કયો છે એ તમે જુઓ. આમાં બીજાને કોઈને કઈ મોકો મળશે નહીં. સાચો જવાબ આવશે જળ બિલાડી. આ શું છે? જળ બિલાડી છે. હાલો હવે ત્યાર પછીનો પ્રશ્ન. તમારી સામે ફોટો આવશે અને કોનો ફોટો છે એ તમારે ઓળખી બતાવવાનો છે. આ ટીમને સાચો જવાબ. હા, જવાબ સાચો છે. અટલ બિહારી વાજપેયી છે. 2 માર્ક મૂકો. કયા ટીમે જવાબ આપ્યો છે જો તમે માર્ક્સ મૂકવામાં ધ્યાન રાખજો. સાચો જવાબ અટલ બિહારી વાજપેયી આવશે. હવે ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન જુઓ. હવે ત્રીજા પ્રશ્નમાં તમારી સામે એક વિડીયો ક્લિપ્સ બતાવવામાં આવશે. વિડીયો ક્લિપ્સ જોયા પછી તમારી સામે પ્રશ્ન આવશે એટલે એ પ્રશ્નને બરાબર તમે સમજીને પછી જવાબ આપજો. આ ક્લિપ્સને તમે બરાબર વ્યવસ્થિત ધ્યાનથી જોજો. વિડીયો ક્લિપ્સ આવશે. એ ક્લિપ્સને જોયા પછી હું તમને પ્રશ્ન પૂછીશ અને તમારે એનો સાચો જવાબ આપવાનો રહેશે. હવે જો દયાળુ ચોર. એક સમયે દૂરના એક રાજ્યમાં 3 મિત્ર રહેતા હતા. એક રાજાનો પુત્ર હતો પ્રભુ, બીજો મંત્રીનો પુત્ર હતો રઘુ અને ત્રીજો વ્યાપારીનો પુત્ર હતો રામુ. ત્રણેય મિત્ર કોઈ કામના નહોતા. તેમણે પોતાના શિક્ષણનો ઉપયોગ કર્યો નહીં. એક દિવસ રાજા, મંત્રી અને વેપારી ત્રણેય મળ્યા અને એમણે એ ત્રણેયનો વ્યવહાર બદલવાનો નિશ્ચય કર્યો. એમને ત્રણેય. તો હવે તમને હું પ્રશ્ન પૂછું છું. તમે વિડીયો ક્લિપ્સ બરાબર જોઈ લીધી હોય ધ્યાનથી. તો પ્રશ્ન છે, વેપારીનો પુત્ર એનું નામ હતું રામુ. રામુએ કેવા કપડા પહેર્યા હતા? હાલો શિવમ ટીમ. હા, રામુએ લીલા કપડા પહેરેલા હતા. જવાબ સાચો છે. શિવમ ટીમને માર્ક્સ મળશે. બરાબર. હવે ત્યાર પછીનો આપણે પ્રશ્ન જોઈએ. હવે તમારી સામે એક ફોટો આવશે. એ ફોટાને તમારે ઓળખવાનો રહેશે. કિશોરભાઈ તમે હવે અહીંયા સુધી હું પછી આવી જઈશું ને તો આમ સરસ આવશે. ભલે અંતર વાંધો આમ લેતા હોય એવું પ્રકાર પડે. હવે આ સ્થાપત્યનું નામ કયું છે એ તમારે જોવાનું છે. તમને બધા બરાબર દેખાય છે ને? સાહેબ નડતા નથી. તમે આ બે વચ્ચે ઉભા રહી જાવ. સૌરવની ને બે તમે બે આ હટી જાય. તમે હવે અહીંયા જવાબ માટે પછી આની સામે લઈ ગયું. આ ફોટો જોવાનો છે અને તમારે શેનો ફોટો છે એ તમારે જણાવવાનું છે. કઈ ટીમનો શિવમ ટીમનો આ ફોટો છે. ભાઈ સાચો જવાબ જણાવવો જોઈએ. ક્યાં આવેલું છે? હા, જવાબ સાચો છે. પ્રશ્નનો જવાબ સાચો છે. તમને માર્ક મળશે. જંતર મંતર છે અને દિલ્હીમાં આવેલું છે. હવે ત્યાર પછીનો પ્રશ્ન જુઓ. હવે તમારી સામે એક પંક્તિ એટલે કે ગીત વગાડવામાં આવશે. એ ગીતની પહેલી પંક્તિ તમારે આખી કોઈ પણ ભૂલ વિના ગાઈને સંભળાવવાની છે. બરાબર.
જે પંક્તિ આવી એકાદી ભૂલ હશે ને તો હાલશે નહીં. બરાબર વ્યવસ્થિત તમને આવે ત્યારે ધ્યાન રાખજો. હવે તમે આની સામે આમ નહીં જોવાનું, એમાં ફાંકી દેજો. હવે પ્રશ્ન તમારો આ છે, તમારે ગીતની પંક્તિ આમ કરવાનું છે. આમ કરવાનું. ત્યાં પેલો ઊંચો કરશે એનો મોકો મળશે. ચાલો કઈ ટીમ? એ કઈ નથી સેવા. ચાલો શિવમ ટીમ. મોર બોલે રે ઓ માલજી. બોલો પછી. હાલો ભાઈ, જવાબ અડધો સાચો છે. મોર બોલે રે ઓ મલજી. બરાબર. પછી શું આવશે જો? હવે બીજી ટીમને મોકો નહીં મળે તો તમારા પેલા આની ઓછી કરે. આને એક જ માર્ક્સ મળશે. હવે એક માર્ક્સ આપો. અડધો જવાબ છે. એક માર્ક્સ માઇનસ કરજો. એક માર્ક્સ આપો અને એક માઇનસ કરો. નહીં થયું. હાલો ભાઈ, કાંઈ માર્ક્સ નહીં મળે. પ્રશ્ન આપણે જોઈએ. છઠ્ઠો પ્રશ્ન. આમાં પણ તમારી સામે લગભગ એક ક્લિપ્સ છે. બરાબર. એ ક્લિપ્સ ને જોયા પછી તમારે પ્રશ્નનો જવાબ આપવાનો છે. હવે તમને બધાને દેખાય છે ને? ચાલો હું આ જે આપણા ભારતીય ફિલ્મ ઉદ્યોગના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્ના હતા. બરાબર. એનું હમણાં અવસાન થયું. એમનું આ ગીત છે. પ્રશ્ન તમારો એ છે કે રાજેશ ખન્નાના હાથમાં શું હતું અને એ કયા હાથમાં હતું, એ તમારે કહેવાનું છે. રાજેશ ખન્નાના હાથમાં શું હતું અને કયા હાથમાં એને પકડ્યું હતું? હા, તો એક ટીમ કોઈને જવાબ આપવાનો વિચાર છે? હાલો ભાઈ, કોઈ એક પણ ટીમને મોકો મળતો નથી. હવે તમારામાંથી ઓડિયન્સ માંથી કોઈને જો જવાબ આપવો હોય તો એને 50 માર્ક્સ મળશે.
પકડ્યો છો ભાઈ હાથમાં એને? જવાબ ખોટો છે. એના હાથમાં કલર કામ કરવા માટેની પીછી આવે છે ને એ હતી અને એમણે ક્યાં હાથમાં ભેગી હતી? જો પાછા ફરીથી જમણા હાથમાં છે. કલર કામ કરવાની પીછી છે. બતાવવામાં આવી બરાબર ધ્યાનથી જોતા જાઓ. ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ. કોઈ પણ ટીમને પ્રશ્ન નહીં મળે, હા ભાઈ જવાબના માર્ક્સ નહીં મળે. હવે તમારી સામે એક દ્રશ્ય ફોટો આવશે. ફોટામાં કયા રમતનું ફોટો છે અને ઈ કૌશલ્ય કયું છે એ તમારે બતાવવાનું છે. કૌશલ્ય એટલે તમે ક્રિકેટ રમતા હોય બરાબર, તો આમ કે નામ હોય તો ક્યાં સ્ટડી કર્યું છે, પછી બેકવર્ડ છે, આ તે કૌશલ્ય તે તમારે ભાઈ શું કે ખોખો રમતા હોય તો જુદી જુદી જાતના કૌશલ્યો આવે છે ને, કૌશલ્ય. હવે તમે જો રમતનું નામ જણાવવાનું છે અને કૌશલ્યનું નામ પણ જણાવવાનું છે. બેયના જવાબ સાચા હશે તો જ માર્ક્સ મળશે. જો એક એક ટીમ તૈયાર છે જવાબ આપવા માટે? નિરસ થઈ ગયા. હાલો, એક પાર્ટીને આ કૌશલ્ય જાણીતું છે. મોકો મળતો નથી. હવે ઓડિયન્સમાંથી ભાઈ તમે કોઈને જવાબ આપવો હોય તો? હા, કબડ્ડી છે એ વાત સાચી, પણ આ કૌશલ્યનું નામ કયું કૌશલ્ય છે? હા, બરાબર જવાબ સાચો છે. દીપકનો જવાબ સાચો છે. એને સાંકળ બનાવી છે. જોયો? જો એકબીજાનો હાથ પકડીને શું બનાવ્યું? સાંકળ બનાવી. આ કૌશલ્યનું નામ શું? સાંકળ. જો ભાઈ તમે કાયમ રમો છો બરાબર, આ કૌશલ્યનો તમારે ઉપયોગ કરવો જોઈએ. દીપકનો જવાબ સાચો છે. રમત છે કબડ્ડી અને કૌશલ્યનું નામ છે સાંકળ. કોઈ ટીમને આનો માર્ક્સ મળશે નહીં. ત્યાર પછીનો પ્રશ્ન 8મો. તમારી સામે એક પક્ષીનું ચિત્ર આવશે અને એને તમારે ઓળખવાનું. આમાં જ જોયું તમે બીજાના પછી તમારે હાથ ઊંચો જ કરવાનો હોય સીધો. શિવમ ઠીક. દલજીરો. હા ભાઈ જો સાચો જવાબ શું છે? દલજીડો. બરાબર છે, સાચો જવાબ દલજીડો છે. હવે ત્યાર પછીનો પ્રશ્ન છે આ ગીતની તમારે પ્રથમ પંક્તિ ગાઈને સંભળાવવાની છે. તમારી સામે એક ગીતનું મ્યુઝિક વાગશે. જે ટીમ પેલી આ મ્યુઝિક હશે એને મોકો મળશે. જાણીતું ગીત છે. શિવમ ટીમે સાચો જવાબ આપેલો છે, પરંતુ એને માર્ક્સ મળશે નહીં. આપણે ગીત જોઈએ.
પ્રશ્ન પૂરા થાય છે. હવે છેલ્લો પ્રશ્ન 10મો. હરીફાઈનો છે. બરાબર. હવે 10મો પ્રશ્ન જુઓ. એ ધંધા. તમારી સામે એક ચિત્ર આવશે. બસ. અને ચિત્રને તમારે ઓળખવાનું છે. ચિત્રને ઓળખી લીધા, ચિત્ર આવ્યા પછી તમે પેલા હાથ ઊંચો કરવામાં ધ્યાન રાખશો. બરાબર. ચાલો, કઈ ટીમ હાથ ઊંચો કરે છે? હાલો. ઘટાડો. હા, આ ચિત્ર છે. આ ટીમ શિવમને મોકો મળે છે. શેનું ચિત્ર છે? ઘટાડો. હા, ઘટાડોનું ચિત્ર છે. જવાબ સાચો છે. તો આ સાથે આપણો ચોથો રાઉન્ડ પણ પૂરો થાય છે. આ સાથે આપણો પ્રશ્ન મંચ પણ પૂરો થાય છે. તો હવે દિવ્યાબેન. હવે આપણે દિવ્યાબેનને પૂછીએ કઈ ટીમને કેટલા માર્ક્સ મળેલ છે. હવે કુલ તમારા માર્ક્સ બતાવી અને વિજેતા ટીમ કઈ છે એ જો. હવે આ સાથે આપણા 4 રાઉન્ડ પૂરા થાય છે. 4 રાઉન્ડના અંતે કઈ ટીમને કેટલા માર્ક્સ મળેલ છે એ આપણે જોઈએ. સુંદરમ ટીમ 22 માર્ક્સ મળે છે. તાલીઓ પાડો. સુંદરમ ટીમ 22 માર્ક્સ મળે છે. સુંદરમ ટીમ ઊભી થાય. બરાબર. 22 માર્ક્સ મળેલ છે. અરે સત્યમ ટીમને 32 માર્ક્સ મળે છે. અને સેવા ટીમને 42 માર્ક્સ મળે છે. તો આપણે ત્રણેય ટીમને અભિનંદન આપીએ અને આપણી શાળાના આચાર્ય શ્રી સૌજી સાહેબને વિનંતી કે તેઓ ત્રણેય ટીમને ઇનામ આપે. પ્રથમ નંબર આવેલી ટીમને નોટબુક ઇનામમાં આપવામાં આવશે. બીજી ટીમને તાલી પાડો. બીજા નંબરની ટીમને કિશોરભાઈને વિનંતી કે તેઓ ઇનામ આપે. તેને આપણા કાર્યક્રમને શૂટિંગ કરવામાં પણ ખૂબ મહત્વનો ભાગ ભજવો છે. ત્રીજી ટીમ એને પણ ઇનામ આપવામાં આવશે. કિશોરભાઈ ત્રીજા નંબરની ટીમને ઇનામ આપશે. તો આ સાથે આપણો આ પ્રશ્ન મંચનો કાર્યક્રમ પૂરો થાય છે. તમે બધા આવા જુદા જુદા કાર્યક્રમમાં ભાગ લ્યો. શાંતિ શાંતિ. પછી ખૂબ ધ્યાન રાખીને ભણો એવી મારી તમને સૌને મારા અભિનંદન છે. તો આ સાથે આપણે આપણો કાર્યક્રમ પૂરો કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.